આજે તો સિંહ હાથી ઉપર બેસી ગયો અને સોનપરીએ પાણી ઉપર હિંચકા ખાધા. બચ્ચા પાર્ટીને હિંચકા લપસ્યામાં જવું હતું એટલે અમે આવ્યા છીએ ત્રિમંદિરે. અચાનક અમારો સિંહ કંઈક જોઈ ગયો એટલે દોડવા જ માંડ્યો. મંદિરના ગેટ પર સરસ મજાના હાથી હતા એટલે તે તો મહારાજાની જેમ હાથી ઉપર સવાર થઈ ગયો. પછી અમે બધા મંદિરમાં દર્શન કરવા ગયા. અંદર ઘણી બધી મૂર્તિઓ હતી, ત્યાં બધી જ જગ્યાએ દર્શન કર્યા. ત્યાં કૃષ્ણનું કટઆઉટ હતું એટલે સોનપરી અને સિંહે ફોટા પાડ્યા અને આરુએ પણ ફોટા પાડ્યા. દર્શન કરીને અમે આવી ગયા બહાર. વરસાદી વાતાવરણમાં લીલાછમ ગિરનારનો નજારો બહારથી એકદમ મસ્ત દેખાતો હતો. મંદિર એકદમ મોટું અને જાજરમાન છે. આખા મંદિરમાં ફરીને પછી અમે એક પછી એક લસરપટ્ટીની જેમ આવી ગયા નીચે. પછી અમારા સિંહ હથિયાર ઉપાડી લીધા કેમ કે તેને જવું હતું રેતીમાં રમવા. સાથે આરુ પણ થઈ ગયો તૈયાર અને સોનપરી પણ આવી ગઈ. ત્યારબાદ અમે ગયા હિંચકા લપસ્યામાં, પણ ત્યાં તો પાણી જ પાણી હતું. અમારો સિંહ હિંચકા ખાવા માંડ્યો અને આરુ રેતીમાં જઈને રમવા માંડ્યો. સોનપરી તો જાણે પાણી ઉપર ઉડતી હોય તેમ હિચકતી હતી. પછી તો આરુ પણ આવીને હિંચકામાં બેસી ગયો. ઠંડા વાતાવરણમાં બચ્ચા પાર્ટીને તો રમવાની મજા જ આવી ગઈ. સાંજ પડી એટલે અમે બધા નીકળી ગયા ઘરે જવા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો. મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.